યુનિફોર્મ સિવિલ કોડ એટલે કે સમાન નાગરિક સંહિતા લાગુ કરનારું દેશનું પહેલું રાજ્ય ઉત્તરાખંડ બની ગયું છે. સૌથી મહત્વની વાત એ છે કે ભાજપ શાસિત જેટલા રાજ્યો છે ગુજરાત સહિત એ તમામ રાજ્યો આ યુસીસીના જે ફોર્મેટ છે એને મોડેલ તરીકે સ્વીકારીને લાગુ કરે એવી પૂરી શક્યતા છે. નમસ્કાર. ટૂંકમાં સમજીએ કે યુસીસી શું છે. ક્રિમિનલ અને સિવિલ બે પ્રકારના કાયદા છે. સિવિલ કાયદામાં લગ્ન સંબંધી કાયદા અને સંપત્તિ સંબંધિત મિલકત સંબંધિત કાયદા પણ છે. દરેક ધર્મ માટે આ પર્સનલ લો અલગ અલગ હોય છે. હવે આ પર્સનલ લો નાબૂદ થઈ જશે અને યુનિફોર્મ સિવિલ કોડ એટલે કે ખાસ કરીને લગ્ન સંબંધિત જે પણ કાયદાઓની જોગવાઈ છે, મિલકત સંબંધિત જે પણ કાયદાઓની જોગવાઈ છે એ બધી આખા દેશમાં એક સમાન થઈ જશે. આ સાદી સમજ છે. 6 ફેબ્રુઆરી 2024ના રોજ વિધાનસભામાં ઉત્તરાખંડમાં આ બિલ રજૂ કરવામાં આવ્યું હતું. એની એક કમિટી બનાવવામાં આવી હતી. એ કમિટીએ બધા સજેશનો લીધા. લાખો લોકોએ સજેશનો આપ્યા, સૂચનો મોકલ્યા, વોટ્સએપ પર મોકલ્યા, SMS પર મોકલ્યા. એનું કમ્પાઇલ કરીને આખું બિલ તૈયાર કરવામાં આવ્યું. 20 જાન્યુઆરીએ ઉત્તરાખંડ સરકારની કેબિનેટે આને મંજૂરી આપી અને 27મી જાન્યુઆરીએ એ લાગુ કરી દેવામાં આવ્યું છે. આનાથી શું થશે? સૌથી પહેલી વાત કે લગ્ન થયાના 6 મહિનાની અંદર જ લગ્નની નોંધણી ફરજિયાત કરવાની રહેશે. લિવ ઇન રિલેશનશીપનું રજીસ્ટ્રેશન પણ ફરજિયાત કરવામાં આવ્યું છે. કોઈને પણ જાણ કર્યા વગર 1 મહિનાથી વધુ સમય જો લિવ ઇનમાં કોઈ રહેતા હશે તો 10,000ના દંડની જોગવાઈ. આખો વિડિયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ.